અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. દહેજમાં બેલના ઇન્સિનેટરમાં 1200 ડિગ્રી તાપમાનમાં 6 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો. ભરૂચ જિલ્લામાં 37 કેસમાં વિવિધ પ્રકારના પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. દહેજમાં બેલના ઇન્સિનેટરમાં 1200 ડિગ્રી તાપમાને 6 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં એસપી અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં જિલ્લાના અલગ અલગ 14 પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 37 કેસોમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ જપ્ત મટીરીયલની કિંમત આશરે 6.11 કરોડ હોવાનું પોલીસ વિભાગે જાહેર કર્યું છે. સમગ્ર મુદ્દામાલનો દહેજ ખાતે આવેલી બેલ કંપનીના વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. બેલ કંપનીના ઇન્સિનેટરમાં 1200 ડિગ્રી તાપમાને ડ્રગ્સને બાળી નાખવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસે ભરૂચ શહેર બી ડિવિઝન 3 કેસ, સી ડિવિઝન 7 કેસ, ભરૂચ તાલુકા 4 કેસ, પાલેજ 3 કેસ, નબીપુર 3 કેસ, દહેજ 2 કેસ, અંકલેશ્વર સી ડિવિઝન 2 કેસ, બી ડિવિઝન 1 કેસ, રૂરલ 3 કેસ, પાનોલી 1 કેસ, નેત્રંગ 2 કેસ, વાગરા 2 કેસ, વાલિયા 2 કેસ અને જંબુસર 2 કેસ મળીને કુલ 37 કેસ નોંધાયા હતા. આ કેસમાં જપ્ત કરેલા ડ્રગ્સ સહિતના મુદ્દામાલને નાશ કરવાની પરવાનગી મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યાકુબ પટેલ, ભરૂચ.